હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે? બધા મજામાં હશો? અને કાલે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા. અને આ વખતે આ રથયાત્રા આપણે ભાવનગરની અંદર 40મી રથયાત્રા છે, જે ઇન્ડિયાની 3જા નંબરની અને આખા ગુજરાતની આપણી 2જા નંબરની રથયાત્રા છે. તો ફ્રેન્ડ્સ, આજે રાતની જે કાંઈ તૈયારી છે એ પણ તમને બતાવીશ. રથની થોડી ઘણી જે કાંઈ તૈયારી બાકી હશે એ પણ ચાલતી હશે, એ પણ તમને બતાવીશ. તો તમે વ્લોગમાં ખાસ બન્યા રહેજો, વ્લોગ આખો જોજો. અને આ વ્લોગ તમને થોડોક વધારે બનશે, એટલે જે કહેવાય ને કે પાર્ટ 2 બને કે 3 પાર્ટ બનશે, તો તમે 3 પાર્ટ જોજો. જો 2 બને તો 2 જોજો. અને સાથે સાથે તમને એક રથયાત્રાની, ભાવનગરની તમે આ વખતે 2 રથયાત્રા જોવા મળશે. એક જગન્નાથ ભગવાનની રથયાત્રા અને બીજી જગન્નાથ ભગવાનની રથયાત્રા છે, પણ ઇસ્કોન મંદિરની છે, જે હરે કૃષ્ણ ધામ કહેવાય છે. લીલા સર્કલ આવેલું છે મંદિર, ત્યાંની રથયાત્રા છે. તો એ પણ તમને સાથે જોવા મળશે, એટલે એ પણ રથયાત્રા તમે ખાસ જોજો. અને બસ, આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરતા રહેજો. બાય બાય, અને બધાને જય જગન્નાથ. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા પછી રાત્રે સુભાષનગર, જ્યાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. અને જો આ છે ભગવાનનો રથ, જે કાલે સવારે ભગવાન આમાં બિરાજમાન થઈને આખા નગરમાં બધાને દર્શન કરવા માટે નીકળશે. અને આ વર્ષે ભગવાનની 40મી રથયાત્રા આપણા ભાવનગરની છે. બહુ બધા લોકો પરિવાર સાથે આવ્યા હતા રથના દર્શન કરવા માટે. અને રથની જે કાંઈ થોડી ઘણી તૈયારી હતી ચાલતી હતી. અને બાળકોને લઈને, ફેમિલીને લઈને બધા લોકો. અને ખૂબ જ આનંદ આવે છે કે રાતે પબ્લિક જોવા મંદિર કેવું શણગારેલું છે. અને જુઓ ભગવાનનું મંદિર, જેમ દિવાળીમાં આપણે ઘર શણગારીએ એવી જ રીતે સરસ મજાનું ભગવાનનું મંદિર શણગારેલું છે. અને ખૂબ જ સરસ મજાનું ક્લાઉડ હતું, એને ખૂબ મજા આવી. અમારે આરવને ખુશી કે પપ્પા આપણે દર વર્ષે જઈએ છીએ, આજે લઈ જજો. મેં તો હાલો આપણે જશું જોવા માટે. ત્યારે દરવાજો બંધ રાખ્યો છે, ને કે આ બધી પબ્લિક છે ને અંદર છે કે વિયા જાય એમ છે બધા જોવા માટે. બાળકો જો બધા દરવાજે ટીંગાઈને જોવે છે. બધા લોકો શૂટિંગ લે છે, સેલ્ફી પાડે છે. ભાઈ, ભગવાન કાલે ઘર આંગણે આવશે દર્શન દેવા, પણ તોય બધાને મજા આવે. દર વર્ષે બહુ જ આવી જ રીતે ક્લાઉડ હોય છે. અમે પણ દર વર્ષે રથને જોવા માટે જઈએ જ છીએ. એક આ સરસ મજાનું સ્ટેજ બનાવ્યું છે. અને ફ્રેન્ડ્સ, આ છે એ જગન્નાથજી ભગવાનનું મંદિર, ખૂબ જ સરસ શણગાર કરેલો. જો અંદર પર આખામાં ડેકોરેશન કરેલું છે લાઇટનું. બધા લોકો દર્શન કરવા માટે જાય છે. અને અમે તો અંદર પછી નહોતા ગયા, કારણ કે થોડું મોડું થતું હતું. એટલે જો અહીંયા આ જગ્યાએથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સવારે 8 વાગે નીકળશે. અહીંયા આવી જ રીતે આની કરતાં પણ વધારે પબ્લિક સવારમાં હશે, એટલે વહેલી સવારથી બધા લોકો આવી જશે. જે લોકોને ડેકોરેશનનું જે ટ્રક મૂક્યા હશે, જે કાંઈ અલગ હશે. અને આ છે રૂપાણી સર્કલ, દીવડી ચોક, ત્યાં અમે આવી ગયા છીએ. હું ને આરવ, ખુશીને અમારે ટ્યુશન હતું. ટ્યુશન સાંજે હતું અને સવારે સ્કૂલ ચાલુ હતી, એટલે એ સવારે સ્કૂલે ગઈ હતી. એટલે હું ને આરવ બંને આવી ગયા હતા જોવા માટે. જુઓ કેવા સરસ મજાના વાંદરાભાઈ જાય છે, વાહ! 1 2 3 વાંદરા છે. અને ખૂબ જ પબ્લિક આવી ગઈ હતી. અને પોલીસનો બંદોબસ્ત પણ ખૂબ સારો એવો હતો, કે કોઈ પણને કાંઈ પણ અડચણ ન થાય, કોઈને કાંઈ તકલીફ ન પડે, કાંઈ અણબનાવ ન બને. એટલે દર વર્ષે પોલીસ ખૂબ જ ધ્યાન રાખે છે, બધાની મદદ પણ કરે છે. જો ખૂબ જ જોરદાર એન્ટ્રી છે, વાહ ભાઈ વાહ! બધી નંદકુરબા કન્યા વિદ્યાલયની બધી છોકરીઓ છે, શાળાઓની.
કોઈને દાગ દેવી જોઈએ, હું તેમ ઇનામ દેવું જોઈએ. જે 18થી 20 કિલોમીટર છોકરીઓ ચાલતી ચાલતી આવી રીતે જશે અને કલા પ્રવૃત્તિઓ પણ કરશે. આ બધા છોકરાઓ છે, ક્યાંના છે ખબર નથી મને, કઈ સ્કૂલનું છે. આ લોકો ડ્રમ બહુ સરસ મજાનું વગાડતા. પહેલો ટ્રક આ લોકોનો હતો. ખૂબ સરસ મજાની એન્ટ્રી. હાથીભાઈ આવ્યા નહીં, ખબર નહીં કેમ. હજી હાથીભાઈ પણ છે. આ વખતે એક સરસ મજાના હાથીભાઈ હોય છે, શણગાર કરેલા. આખું અખાડાનું ગ્રુપ છે, જે અખાડામાં બધી પ્રેક્ટિસ કરે એ લોકો છે બધા. ઓલા ભાઈ સરસ મજાનું રાઉન્ડનું શું કહેવાય, ગોળ ગોળ ફેરવે છે. મને નામ તો નથી આવડતું ફ્રેન્ડ્સ. ક્લોઝ કરીને બતાવું છું કેવું સરસ મજાનું ફેરવે છે. વાહ ભાઈ વાહ. આ પણ એમ લાગે ઊભું જ છે, એટલી સ્પીડમાં ફેરવે છે. ધીરે ધીરે પબ્લિક વધી ગયું છે. દર વર્ષે 8:30 કે 9 જેવું થાય એટલે રથયાત્રા રૂપાણી સર્કલ આગળ આવી જાય છે. સ્વાગત માટે ફૂલડા ઉડાડી રહ્યા છે. હા આવ્યા જો, મેં કીધું હાથીભાઈ આવ્યા કે એમ નહીં, હવે આવ્યા. જય હો ગજાનંદજીની જય હો. બધા લોકો અત્યારે પણ જો પૈસા આપે છે. ફ્રેન્ડ્સ, આપણે નાના હતા ત્યારે હું પણ પૈસા દેવા જતો હતો આવી રીતે. તો તમે લોકોએ કોઈ આ હાથીની સૂંઢમાં આવી રીતે પૈસા આપ્યા છે કે નહીં એ કહેજો, ખાસ કરીને કમેન્ટ કરજો. મેં તો કેળાય બહુ ખવડાવ્યા છે હાથીને, તરત એની સૂંઢમાં લઈને ખાઈ જાય. ઘોડા આવી ગયા છે. અને પછી શું છે, વાહ ટોપ મૂકી છે. આ ટોપમાં પણ ફૂલડા છે ફ્રેન્ડ્સ. નાનકડી ટોપ ફૂટે અંદરથી ફૂલડા નીકળે છે. સરસ મજાનું આયોજન કર્યું છે આમાં પણ. એક પછી ગાડીઓ આવતું જાય છે. ગયા વર્ષે ખબર નથી 4-5 જતા આવી રીતે છકડા. આજે પણ આપણે વધારે છે છકડા. વાહ. ટ્રેન આવી ગઈ છે, રોડ ઉપર ચાલતી ટ્રેન. આ લોકો શું બન્યા છે ખબર નથી. વાહ. સારો એવો મહાદેશ હતો. પકોડા ને ભોંપોડા ને લાકડીને. હા અંદર કોણ બેઠા છે આ લોકો? ઢીંગલાભાઈ તૈયાર થતા લાગે છે બિચારા. માથુભાઈનું નીકળી ગયું. કોણે ફ્રેન્ડ્સ આખી રથયાત્રા જોઈ છે એ પણ કમેન્ટ કરજો ખાસ. કારણ કે હું તો દર વર્ષે આખી રથયાત્રા જોઉં છું. મને તો રથયાત્રા બહુ ગમે.
રાવણભાઈને જોવો પડશે. વાહ. અને આમાં છે ભગવાન રામજી, વાહ, લક્ષ્મણ ભગવાન, સીતા માતા, વાહ, અરે વાહ ભાઈ વાહ. ભગવાનની સેના વાહે છે, વાનર સેના. ભગવાન રામજીની પાછળ પાછળ. આ હા, બધા માસ્કે આવી ગયા છે વેચાવ અલગ અલગ. ખોડિયાર માતાજી બનેલા છે, સરસ મજાના ખોડિયાર માતાજી. જેને દર વર્ષની જેમ આપણે આતુરતાથી રાહ જોયા હોય કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સ્ટાર્ટ થઈ ગઈ છે. અને તો સ્કેટિંગ કરશે. હવે આ જો બંદરભાઈ છે કે કોણ છે, ભૂતભાઈ જેવા. વાહ, સ્કેટિંગ કરશે છોકરાઓ, સ્ટન્ટ પણ કરશે. આ જોવામાં આપણને સહેલું લાગે ફ્રેન્ડ્સ, પણ હોય છે અઘરું કરવામાં, કારણ કે એનું બેલેન્સ રાખવું એ જ બહુ મહત્વનું છે. નાના નાના છોકરાઓ સરસ મજાનું સ્કેટિંગ કરે છે. અને આ ભાઈ જમ્પ કરશે. અરે વાહ. બાળકોને બધું જોવાની બહુ મજા આવે છે, નાનાને પણ અને મોટાને પણ. મને બહુ મજા આવતી હતી. બહુ સરસ લાગે છે બધા એક સરખા લાઈનમાં, રેડ એન્ડ બ્લેક ટી શર્ટ, રેડ એન્ડ બ્લેક. ટ્રકની અંદર બધી આપણને અલગ અલગ ડેકોરેશન કરી બધાને તો જોવાનું છે, પણ અલગ અલગ શીખ પણ આપતા હોય છે. અમારો હાથ આડો આવી ગયો, ક્યારે આવી ગયું કે ખબર ન પડી ચાલુ કેમેરામાં શૂટિંગમાં. હવે રેડી. યાત્રા. વાહ ભાઈ વાહ. અમુક લોકો શું બની નીકળે ખબર ન હોય પણ. વાહ, ઓપરેશન સિંદૂર, જોરદાર. એટલી બધી ગળદી થઈ ગઈ છે જો ફ્રેન્ડ્સ. છે તો રથયાત્રા સરદારનગરને આગળ વધી ગઈ છે. અને ફ્રી રોપા પણ વિતરણ કરે છે. 2 ટ્રકની અંદર અલગ અલગ બધા રોપા વિતરણ થતા હતા, અને એ પણ ફ્રીમાં. ભગવાનનું મંદિર. આ પણ ભગવાન રામજી બનેલા છે. આવજો આવજો ભાઈ, આવજો. અમારે આવું નથી. કૃષ્ણ ભગવાન બનેલા છે. વાહ.
માતા પિતા પૂજન જેવા આ એક બહુ જરૂરી છે ફ્રેન્ડ્સ. અત્યારના યુગની અંદર હવેના બાળકોને બહુ જરૂરી છે આ બધું. શંકર ભગવાન, પાર્વતીજી માતાજી બનેલા છે, હનુમાનજી છે. વાહ, આ ભાઈને મોજ પડી ગઈ લાગે છે. આવજો આવજો બધા આવજો. આ ખલોલ મહાદેવનો પગ છે. રૂપાણી દીવડી જો ફ્રેન્ડ્સ, બહુ જોવાની મજા આવે. સવારમાં અહીંયા આખી રથયાત્રા બહુ જ પબ્લિક હોય, એટલે એટલું બધું ન હોય કે ગળદી હોય, પણ તમને જોવાની મજા આવે. આવું બધું વર્ષમાં એક જ વખત હોય ફ્રેન્ડ્સ. બધાએ પૂરેપૂરો આનંદ માણવો જોઈએ.